સાથીઓ જય ભીમ, હું એડવોકેટ ટી આર સોલંકી। આ વિડીયો ખાસ ખેડૂતો માટે છે। હાલમાં જે ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે સરકાર સામે બોલવું જરૂરી છે। એટલે આજે હું આ માધ્યમથી આપના સમક્ષ વાત મૂકું છું, આ વિડીયોના માધ્યમથી। હમણાં આપણે જોયું કે ખેડૂતોની મંજૂરી વગર ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નખાય છે, પાઇપો નખાય છે, અને જો આનો વિરોધ કરવા જાય તો એમની સાથે દમન થાય છે। આ બિલકુલ અન્યાય છે। આની સામે અવાજ ઉઠાવવા માટે ખેડૂતો એકજૂટ થયા છે। એ સમયે ખેડૂતોને આપણે સપોર્ટ કરવો જોઈએ તમામ લોકોએ, કારણ કે આજે આ સરકારે જે ખેડૂતો માટે ધારો કે પોતાની ખેતી, પોતાનું ખેતર છે અને પોતાના ખેતરમાં જે પાક ઉભો છે એ બગાડીને પણ એમને વીજ થાંભલાને નાખી દીધા હોય છે। તો એ બાબતે મારો સખત વિરોધ છે। ખરેખર ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અને ખેડૂતોને અન્યાય કરતા સરકારે 100 વાર વિચારવું જોઈએ। ખરેખર ખેડૂત અન્નદાતા કહેવાય છે અને ખેડૂતો સાથે વિકાસના નામે ખેડૂતો સાથે દમન, ખેડૂતોને અન્યાય અને ખેડૂતોના પાકને નુકસાન વારે ઘડીએ કેમ ખેડૂતોને ભોગવવાનું આવે છે? હાલમાં છેલ્લા 2-3 વર્ષ તો ખેડૂતોને ખૂબ નુકસાન આવ્યું છે પાકનું, આ તે, છતાં બી ખેડૂતોને હાલ પણ આ સરકાર હેરાન થાય, આ બરાબર હેરાન કરે છે, બરાબર નથી। તો હું સરકારને કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી અને તમામ લોકોને પણ કહું છું કે ખેડૂતોને સપોર્ટ કરો। જો અન્ય નહીં મળે તો કશું નહીં। જો ખેડૂત જ જે ખેતી નહીં કરી શકે, ખેડૂતને જો આ રીતે હેરાન કરવામાં આવશે, જો ખેતરમાં વગર મંજૂરીએ થાંભલા નાખશે, એમની મન મરજી ચાલશે, પોતાનું ખેતર છતાં મરજી બીજાની, એવું કેમ? ધારો કે કોઈ હમણાં કોઈ જગ્યાએ આપણે પાર્કિંગ કરા તો બી પૈસા આપવા પડે છે, તો કોઈની જગ્યામાં રહેવું તો ભાડું ચૂકવવું પડશે। તો જે ખેડૂતનું ખેતર છે એમાં વીજ થાંભલો નાખવામાં આવે છે, પાઇપો નાખવા, તો પછી એની સામે તમે ખેડૂતને મફત વીજળી આપો છો? નહીં આપી શકો। તો આ બિલકુલ અન્યાય છે। ખેડૂત સાથે અન્યાય થાય છે, એ સહન નહીં થાય અને ખેડૂતો માટે હર હંમેશા અમે તૈયાર છીએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।